નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના પેન્શનરો માટે તારીખ 1/8/2026થી નવા નિયમ લાગુ. જાણો પેન્શનરોને કેટલો થશે ફાયદો. તો તમે પણ એક 60 વર્ષ ઉપરના નિવૃત્ત પેન્શન ધારક છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે. કેમ કે 1 ઓગસ્ટ 2026ના રોજથી નવા નિયમ લાગુ થવાના છે અને આ નવા નિયમ લાગુ થશે તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને અન્ય રાજ્યના પેન્શનરોને આ પેન્શનમાં કેટલો વધારો થશે, મેડિકલ ભથ્થામાં કેટલો વધારો થશે, મોંઘવારી રાહતમાં કેટલો વધારો થશે અને જે પેન્શન મળે છે તેમાં ટોટલ ઉમેરાઈને કેટલું પેન્શન મળવાપાત્ર થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે તમને સમજાય તેવા સાવ સરળ શબ્દમાં વાત કરવાની છે. તો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો ઓગસ્ટ 2026થી પેન્શનરો અને કર્મચારીઓ માટે મુખ્ય નિયમોમાં કર્મચારી પેન્શન યોજના 2026 EPS 2026નો અમલ, 20 દિવસમાં ક્લેમ સેટલમેન્ટ અને વિલંબ સામે વ્યાજની જોગવાઈનો સમાવેશ થાય છે. નવી પેન્શન યોજના EPS 2026ના મુખ્ય ફેરફારો જૂની EPS 95 અને 1971ની યોજનાઓનું સ્થાન નવી કર્મચારી પેન્શન યોજના 2026 એ લીધું છે, જે જૂના સભ્યો માટે આપમેળે લાગુ થાય છે. પેન્શન દવાઓના નિકાલ હવે પારદર્શક રીતે અને ઝડપથી માત્ર 20 દિવસની સમયમર્યાદામાં કરવાનો કડક નિયમ બનાવાયો છે. જો કોઈ કારણસર પેન્શનની ચૂકવણીમાં બિનજરૂરી વિલંબ થશે તો વહીવટી તંત્ર જવાબદાર રહેશે અને વ્યાજ ચૂકવવાની પણ જોગવાઈ થશે. પેન્શન ઉપાડ માટે હવે ઓછામાં ઓછા 36 મહિના એટલે કે 3 વર્ષની રાહ જોવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. લઘુત્તમ માસિક પેન્શનની રકમ રૂપિયા 1000 યથાવત રાખવામાં આવી છે અને પેન્શનની ગણતરીનું જૂનું સૂત્ર ચાલુ રહેશે.